ધોરણ 10માં વિદ્યાર્થી મિત્રો પરમ દિવસે અંગ્રેજીનું પેપર છે અને તમારું પેપર અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી જ આવે છે અને આ એની પ્રશ્ન બેંક છે વિદ્યાર્થી મિત્રો 2024ની. તો આનામાંથી પૂછાવાના સૌથી વધારે ચાન્સીસ છે. વિભાગ સી અને વિભાગ ડી 30 માર્ક્સનું વિદ્યાર્થી મિત્રો ગ્રામર આવશે અને આવા જ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાશે. તો સબસ્ક્રાઇબ કરી દેજો. 2 દિવસ હું જેટલા વિડીયો અપલોડ કરું જોઈ લેજો. તમે 5-5 10-10 મિનિટના વિડીયો હશે. 1.5x ની સ્પીડમાં જોજો અને હું તમને ગેરંટી સાથે કહું છું કે પરમ દિવસે જે તમારું અંગ્રેજીનું પેપર છે એમાં તમે ખૂબ સારો સ્કોર કરી શકશો. આન્સર ઓલરેડી આપેલા હોય છે, તમારે ખાલી શોધવાના જ હોય છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જોઈએ આપણે 33મા નંબરનો ક્વેશ્ચન કે ધ બુક વિચ રમેશભાઈ હેઝ ગિવન ટુ યુ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. અહીંયા શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે રમેશભાઈએ તમને જે બુક આપીને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તો સિમ્પલ આપણને ખબર પડે કે અહીંયા બુક વિશે વાત કરી છે અને બુક એક વસ્તુ કહેવાય, થિંગ કહેવાય. તો જવાબ શું આવશે? ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ આવશે. સાથે સાથે હું તમને શોર્ટ ટ્રિક પણ કહેતો રહીશ. જેમ કે કોઈ માણસ વિશે વાત કરી હોય તો ડિસ્ક્રાઇબિંગ પર્સન આવશે, કોઈ વસ્તુ વિશે વાત કરી હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ આવશે અને કોઈ જગ્યા વિશે વાત કરી હશે તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો રમેશભાઈ વિશે વાત નથી કરી, બુક વિશે વાત કરી છે. તો જવાબ શું આવશે? ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ આવશે. 34મા નંબરનો ક્વેશ્ચન ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. અહીંયા વિદ્યાર્થી મિત્રો યુના પાછળ એક્સક્લેમેશન માર્ક આવશે, ઉદ્ગાર ચિહ્ન આવશે. એ લોકોએ નથી આપ્યું, હું તમને બતાવી દઈશ. જ્યારે આ પ્રકારનું ઉદ્ગાર ચિહ્ન આવશે ત્યારે જવાબ હંમેશા આવશે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી, એટલે કે ચોથા નંબરનું. અથવા એ લોકો લખી શકે છે શોઈંગ ફિલિંગ અથવા શોઈંગ ઇમોશન. એટલું યાદ રાખજો, ફિલિંગ લખી શકે, ઇમોશન લખી શકે અથવા તો પ્લેઝન્ટરી લખી શકે છે જ્યારે પણ વાક્યમાં સેન્ટેન્સમાં તમને ઉદ્ગાર ચિહ્ન દેખાય ત્યારે. અને 35મા નંબરનું શું છે વિદ્યાર્થી મિત્રો? ઓપન યોર વોલેટ, ટેક સમ મની આઉટ એન્ડ હેન્ડ ઇટ ઓવર ટુ મી. તમે વોલેટમાંથી પૈસા મતલબ વોલેટને ઓપન કરો, એનામાંથી પૈસા બહાર નીકાળો અને મને આપી દો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવશે. બરાબર, ચલો એના પછી સિમ્પલ ક્વેશ્ચન હતો. એના પછી 33મા નંબરનો ક્વેશ્ચન સી રેન સો ફાસ્ટ ધેટ હી કુડ વિન ધ રેસ. એ છોકરી એટલી ફાસ્ટ દોડી જેથી એ રેસ જીતી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવશે? ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ આવશે, કારણ કે રિઝલ્ટ બતાવ્યું છે કે છોકરી મેચ જીતી ગઈ. એના પછી જીતી શકી. વી ઇટ ટુ લીવ. આપણે ખાઈએ છીએ શેના માટે? જીવવા માટે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પર્પસ આવ્યું, ડિસ્ક્રાઇબિંગ પર્પસ એટલે કે હેતુ બતાવ્યો છે કે આપણે કેમ ખાઈએ છીએ? જીવવા માટે. એના પછી 35મા નંબરનો ક્વેશ્ચન આઈ કોંગ્રેચ્યુલેટેડ ધ બોય હુ વોન ધ ગોલ્ડ મેડલ. મેં એ છોકરાને શુભેચ્છા પાઠવી કે જે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કોની વાત કરી છે? પર્સનની વાત કરી છે, છોકરાની વાત કરી છે. કયા છોકરાની વાત કરી? જે છોકરો ગોલ્ડ મેડલ જીત્યો. તો જવાબ શું આવશે? એક્સપ્રેસિંગ પર્સન આવશે. ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુ તો દર્શાવી જ નથી વિદ્યાર્થી મિત્રો. ચલો એના પછી 33મા નંબરનો ક્વેશ્ચન રંજન ઇઝ એઝ ટોલ એઝ મંથન. તમને ખબર પડી જાય એઝ ઉપરથી કે અહીંયા બે વસ્તુ નહીં પરંતુ બે પર્સનની કમ્પેરિઝન કરી છે કે રંજન કેટલો ઊંચો છે જેટલો મંથન ઊંચો છે. તો અહીંયા શું આવશે? ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન આવશે. જો વાક્યમાં તમને એઝ દેખાય, સો એઝ દેખાય, ધેન દેખાય, ઈઆર વાળું કંઈ દેખાય એટલે કે ટોલર, શોર્ટર, સ્માર્ટર અને EST વાળું દેખાય, ટોલેસ્ટ, સ્માર્ટેસ્ટ, ક્લેવરેસ્ટ, શોર્ટેસ્ટ, બિગેસ્ટ, સ્મોલેસ્ટ, ત્યારે તમારે શું લખવાનું? ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. બરાબર. એના પછી 34મા નંબરનો ક્વેશ્ચન હી ડીડ નોટ અટેન્ડ ધ સ્કૂલ બીકોઝ હી વોઝ ઇલ. કે એ છોકરો સ્કૂલ અટેન્ડ ના કરી શક્યો કારણ કે તે બીમાર હતો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આવશે? એક્સચેન્જિંગ નહીં આવે, ત્યાં એક્સપ્રેસિંગ આવશે અથવા ડિસ્ક્રાઇબિંગ આવશે કે એક્સપ્રેસિંગ રીઝન અથવા ડિસ્ક્રાઇબિંગ રીઝન. કારણ બતાવ્યું છે કે છોકરો સ્કૂલ અટેન્ડ કેમ ના કરી શક્યો? કારણ કે તે બીમાર હતો. તો શું આવશે? એક્સપ્રેસિંગ રીઝન આવશે. એના પછી
35મા નંબરનો ક્વેશ્ચન છે સી વર્ક્સ હાર્ડ ટુ ગેટ ધ ફર્સ્ટ ક્લાસ. એ છોકરીએ મહેનત કરી. કેમ? કારણ કે ફર્સ્ટ ક્લાસ લાવવા માટે. તો પર્પસ થઈ ગયો, હેતુ થઈ ગયો, તો ડિસ્ક્રાઇબિંગ પર્પસ આવશે. 33મા નંબરનો ક્વેશ્ચન લતા કેન સિંગ વેરી સ્વીટલી. લતા ગાઈ શકે છે પણ બહુ જબરજસ્ત ગાય છે, સ્વીટલી ગાય છે. તો આના બે ચાન્સીસ છે વિદ્યાર્થી મિત્રો. પહેલી વાત તો એમાં કેન અને કુડ આવ્યું એટલે એબિલિટી આવી શકે અને આપણને આપેલું છે એક્સપ્રેસિંગ એબિલિટી. તો 33માનો જવાબ આવશે એક્સપ્રેસિંગ એબિલિટી. પણ માનીને ચાલો કે જો એક્સપ્રેસિંગ એબિલિટી ના આપ્યું હોત તો જવાબ શું આવત? તો જવાબ આવત વિદ્યાર્થી મિત્રો એક્સપ્રેસિંગ મેનર. કેમ? કારણ કે પાછળ સ્વીટલી લખેલું છે. લતા ગાય છે પણ કેવું ગાય છે? બહુ જ મીઠું ગાય છે. તો કોઈ ક્રિયા થતી હોય પણ કઈ રીતે થતી હોય? જેમ કે હું એમ કહું ચિલ્ડ્રન સ્પીક લાઉડલી. બાળકો બોલે છે પણ જબરજસ્ત જોશથી બોલે છે. તો ત્યાં વિદ્યાર્થી મિત્રો મેનર આવશે, યાદ રાખજો. 34મા નંબરનો ક્વેશ્ચન ધ સ્કૂલ ઓન ડેરી રોડ ઇઝ વેરી ફેમસ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શેની વાત કરી છે? સ્કૂલની વાત કરી છે કે જે સ્કૂલ ડેરી રોડ ઉપર છે ને એ બહુ પ્રખ્યાત છે. તો જવાબ શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. 35મા નંબરનો ક્વેશ્ચન વેન ધ ટીચર એન્ટર્ડ ધ ક્લાસ ધ સ્ટુડન્ટ્સ સ્ટૂડ અપ. જેવા ટીચર ક્લાસમાં એન્ટર થયા બધા વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો વેન એક સમય સૂચક શબ્દ કહી શકાય કે જ્યારે પણ વેન આવશે ત્યારે શું આવશે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવશે કે જ્યારે ટીચર એન્ટર થયા બધા બાળકો એટલે કે બધા વિદ્યાર્થીઓ ઊભા થઈ ગયા. ચલો એના પછી અવોઇડ ટોકિંગ લાઉડલી. હમણાં મેં કીધું હતું કોઈ ક્રિયા થાય પણ કેવી રીતે થાય એનાથી ખબર કઈ રીતના પડશે? એલવાય થી આપણને ખબર પડશે. મોસ્ટ ઓફ 90%માં એલવાય આવશે તો શું આવી શકે છે? મેનર આવી શકે છે કે અવોઇડ કરો બહુ જોશથી બોલવાનું. બરાબર, બોલવાનું પણ કેવું? જોશથી બોલવાનું. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? એને એડવર્બ કહેવાય. જે વર્બમાં કંઈક એડ કરે એને એડવર્બ કહીએ. ટોકિંગ વર્બ છે તો લાઉડલી થઈ જશે એડવર્બ. તો જવાબ શું આવશે? એક્સપ્રેસિંગ મેનર. 34મા નંબરનો ક્વેશ્ચન છે આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી. હું હંમેશા વહેલા ઉઠું છું. તો ઓલવેઝ ઉપરથી ખબર પડે કે જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. સાહેબ ના ખબર પડી. તો જ્યારે પણ સેન્ટેન્સમાં અમુક કીવર્ડ્સ આવે જે શું બતાવશે? કોઈ ક્રિયા થતી હોય પણ કેટલી વખત થતી હોય. હું એમ કહું કે આઈ નેવર સ્પીક લાઈ. હું કોઈ દિવસ જૂઠું નથી બોલતો. તો કોઈ દિવસ, નેવર એટલે કોઈ દિવસ નહીં, સમટાઈમ્સ એટલે અમુક વખત, ડેલી એટલે દરરોજ, ઓલવેઝ એટલે હંમેશા, જનરલી એટલે સામાન્ય રીતે, ઓકેઝનલી, સેલ્ડમ, ઓફન, ફ્રીક્વન્ટલી. તો જ્યારે આવા બધા શબ્દો આવશે વિદ્યાર્થી મિત્રો ત્યારે તમારે સમજી લેવાનું કે જવાબ આવશે ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. કોઈ એક્શન થતી હોય પણ એની ફ્રીક્વન્સી બતાવી કેટલી વખત થાય છે. 35મા નંબરનો ક્વેશ્ચન દે ટ્રાઈડ હાર્ડ. એ લોકોએ બહુ જ મહેનત કરી છતાં પણ ના પહોંચી શક્યા. તો અહીંયા કહેવાય વિદ્યાર્થી મિત્રો કોન્ટ્રાક્ટ, વિરોધાભાસ. હું એમ કહું કે આ છોકરો બહુ જ સ્માર્ટ છે, બહુ જ ઇન્ટેલિજન્ટ છે છતાં પણ એના ઓછા માર્ક્સ આવ્યા. આ બહુ સ્ટ્રોંગ છે વિદ્યાર્થી મિત્રો પણ એ આટલું પણ નથી કરી શકતો. તો વિદ્યાર્થી મિત્રો ત્યાં આવી જશે એક્સપ્રેસિંગ કોન્ટ્રાક્શન અથવા તો કોન્ટ્રાસ્ટ જેને આપણે કહીશું વિરોધાભાસ. ચલો એના પછી આઈ થિંક બે જ બાકી હશે. ચલો મહિમા ઓલવેઝ ગો ટુ સ્કૂલ. ઓલવેઝ ઉપરથી તમને ખબર પડી જાય ફ્રીક્વન્સી આવશે. ધ ફ્રોગ્સ ફેલ ઇનટુ ધ વેલ. બે દેડકાઓ હતા અથવા દેડકાઓ હતા એ કૂવામાં પડી ગયા. કૂવામાં પડી ગયા એટલે પાસ્ટ ઇવેન્ટ છે વિદ્યાર્થી મિત્રો, પાસ્ટમાં થઈ ચૂકેલું છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. V2 આવે ત્યારે. જે સપ્તેશ્વર મંદિર છે એ શંકર ભગવાનનું બહુ જ ફેમસ મંદિર છે, જૂનું, જે સાબરમતી નદીની નજીક આવેલું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લેસને ડિસ્ક્રાઇબ કર્યું છે તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવી શકે પણ અહીંયા પ્લેસ નથી, લોકેશન છે. તો આપણે શું લખવાનું? લોકેશન લખવાનું. એના પછી છે રાહુલે બહુ જ મહેનત કરી છતાં પણ સક્સેસ ના મળી. તો કોન્ટ્રાસ્ટ હમણાં જ મેં કીધું. એના પછી હાઉ મેની ટ્રીઝ આર ધેન ઓન યોર સ્કૂલ કેમ્પસ. તમારા સ્કૂલના કેમ્પસમાં કેટલા ટ્રી છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇન્ક્વાયરી આવશે. મેં તમને શરૂઆતમાં કીધું હતું કે જ્યારે એક્સક્લેમેશન માર્ક, ઉદ્ગાર ચિહ્ન હોય ત્યારે શું આવશે?
ફિલિંગ, ઇમોશન, પ્લેઝન્ટરી અને જ્યારે ક્વેશ્ચન માર્ક હોય ત્યારે આવશે વિદ્યાર્થી મિત્રો ઇન્ક્વાયરી. જ્યારે કોઈ વસ્તુ આપણે પૂછતા હોઈશું, સિકિંગ ઇન્ફોર્મેશન આવી શકે, આસ્કિંગ ઇન્ફોર્મેશન આવી શકે છે, ઇન્ક્વાયરી એઝ નેચર આવી શકે છે. બધાનો મતલબ એક જ થશે જો ક્વેશ્ચન માર્ક હોય તો. અને 35મા નંબરનો ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. અશ્વિન હેઝ બીન સર્વિંગ ઇન રિલાયન્સ કંપની સિન્સ 2005. કે જે અશ્વિન છે ને એ રિલાયન્સ કંપનીમાં 2005થી કામ કરી રહ્યો છે. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો સિન્સ આવશે ને ત્યારે ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ આવશે. આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. એમાં વિદ્યાર્થી મિત્રો હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી આવશે. એમાં બે શબ્દ આવી શકે છે, સિન્સ અને ફોર. તો સિન્સ વિદ્યાર્થી મિત્રો એ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવશે, એક્ઝેક્ટ ટાઈમ બતાવશે, સિન્સ મંડે, સિન્સ 5 o'clock એ પ્રમાણે. અને ફોર વિદ્યાર્થી મિત્રો ડ્યુરેશન બતાવશે કે ફોર 2 months કે 2 મહિનાથી. તો સિન્સ આવે તો પોઈન્ટ ઓફ ટાઈમ, ફોર આવે તો ડ્યુરેશન ઓફ ટાઈમ. આટલું યાદ રાખશો તો પણ વાંધો નહીં. એના પછી લાસ્ટ છે વિદ્યાર્થી મિત્રો, હમણાં જ મેં તમને કીધું પાછળ ક્વેશ્ચન માર્ક હોય તો ઇન્ક્વાયરી એઝ નેચર આવી જશે. કોલમ્બસ ડિસ્કવર્ડ અમેરિકા, V2 આવ્યું વિદ્યાર્થી મિત્રો કે કોલમ્બસે અમેરિકા શોધ્યું હતું. તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. કેન આઈ યુઝ યુઅર પેન પ્લીઝ, તો પ્લીઝ આવ્યું એનો મતલબ કે રિક્વેસ્ટ કરી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જો પ્લીઝ ના આવે તો તમે પરમિશન પણ લખી શકો, પણ અહીંયા પરમિશન નથી આપેલું. તો વિદ્યાર્થી મિત્રો આજે જે મેચિંગ ધ ફંક્શન આપણે 7-8 પેરેગ્રાફ જોયા એનામાંથી ઘણા બધા કાલની પરમ દિવસની પરીક્ષામાં પૂછાશે. આજે આપણે મેચિંગ ધ ફંક્શન જોયું, 3 માર્ક્સ તમારા પાક્કા થઈ ગયા હશે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બીજા બધા ક્વેશ્ચન છે એ પણ આપણે જોવાના છીએ. તો એના માટે તમે શું કરશો, આ પરમ દિવસના પેપર માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, સાથે સાથે માર્ચ 2024 માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. અને સાથે સાથે બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, જો તમે બધા મારા વિડીયો જોયા હશે તો તમને આઈડિયા હશે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં આપ્યા હતા એનામાંથી જ આખું પેપર પૂછાયું છે. તો માર્ચ 2024 માટે પણ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપીશ. તો તમે શું કરશો, નમ્ર વિનંતી કરીશ, 2 હાથ જોડીને દિલ પર હાથ રાખીને પ્રોમિસ કરીશ કે તમારા માટે હું ઊભો છું. થોડોક તમે સપોર્ટ આપજો, લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.